ઝેર મુક્ત ખેતીથી સમૃદ્ધિ કેળી પંચમહાલ નંદીસર ગામના પ્રવીણભાઈની પ્રેરણાદાયી પ્રાકૃતિક કૃષિ ખેડૂત ધારે તો તે ધરતીને ફરી સોનું આપતી બનાવી શકે છે। ખેડૂત શ્રી પ્રવીણભાઈ માછી, ખેતી એ માત્ર પેટ ભરવાનું સાધન નથી પણ સ્વાસ્થ્ય પીરસવાનું માધ્યમ છે। આ સૂત્રને પંચમહાલ જિલ્લાના ગોધરા તાલુકાના નંદીસર ગામના એક સાધારણ ખેડૂત પ્રવીણભાઈ માછીએ સાર્થક કરી બતાવ્યું છે। આજે જ્યારે ખેતીમાં વધતા જતા રાસાયણિક વપરાશને કારણે જમીન અને સ્વાસ્થ્ય બંને જોખમાય છે, ત્યારે પ્રવીણભાઈએ પ્રાકૃતિક ખેતી અપનાવી એક નવી રાહ ચીંધી છે। વર્ષ 2020 સુધી પ્રવીણભાઈ પણ અન્ય ખેડૂતોની જેમ પરંપરાગત રાસાયણિક ખેતી કરતા હતા, જેમાં બજારમાંથી મોંઘા બિયારણો, ખાતર અને જંતુનાશક દવાઓ પાછળ વર્ષે ₹40,000થી વધુનો ખર્ચ થતો હતો। ખર્ચ વધુ અને સામે જમીનની ફળદ્રુપતા ઘટતી હતી। આ દરમિયાન તેઓએ સરકારના આત્મા પ્રોજેક્ટ હેઠળ પ્રાકૃતિક ખેતીની તાલીમ લીધી। આ તાલીમે તેમની વિચારધારા બદલી નાખી અને તેમને રાસાયણિક ખેતીને તિલાંજલિ આપી પ્રાકૃતિક કૃષિનો સંકલ્પ કર્યો। પ્રવીણભાઈએ પોતાના ખેતરમાં ગાયના છાણ, ગૌમૂત્ર, ગોળ અને બેસન જેવા કુદરતી તત્વોમાંથી જીવામૃત અને ઘન જીવામૃત બનાવવાનું શરૂ કર્યું। પરિણામ એ આવ્યું કે બજારમાંથી મોંઘા ખાતર કે દવા લાવવાની જરૂર પડતી નથી। તદુપરાંત જમીનનું સ્વાસ્થ્ય સુધર્યું છે। કુદરતી ખાતરના કારણે જમીનમાં અળસિયા અને સૂક્ષ્મ પોષક તત્વો વધતા જમીન પોચી અને ફળદ્રુપ બની ગઈ છે। આજે પ્રવીણભાઈ તેમના ખેતરમાં માત્ર એક પાક નહીં પણ ઘઉં, બાજરી, ડાંગર, ચણા, મેથી અને શાકભાજી જેવા મિશ્ર પાકો લહેરાઈ રહ્યા છે। ડિજિટલ યુગમાં સ્માર્ટ ખેડૂતો એવા પ્રવીણભાઈ માત્ર ખેતીમાં જ નહીં પણ વેચાણમાં પણ આધુનિક બન્યા છે। તેઓ પોતાના પ્રાકૃતિક પાકોનું વેચાણ મીશો જેવા ઓનલાઈન પ્લેટફોર્મ દ્વારા કરી રહ્યા છે, જેના કારણે તેમને વચેટિયાઓ વગર સીધા ગ્રાહક મળે છે અને તેમની આવક રાસાયણિક ખેતી કરતાં બમણી થઈ ગઈ છે। સમાજ માટે દીવાદાંડી બનીને પ્રવીણભાઈની સફળતા માત્ર તેમના પૂરતી મર્યાદિત નથી। આજે તેઓ આસપાસના ગામના ખેડૂતોને પણ પ્રાકૃતિક ખેતી માટે માર્ગદર્શન આપે છે। તેઓ પોતે બનાવેલી જૈવિક દવાઓ અને ખાતર અન્ય ખેડૂતોને પૂરા પાડીને આખા પંથકને ઝેરમુક્ત ખેતી તરફ વાળવા પ્રયત્નશીલ છે। પ્રવીણભાઈનો પ્રાકૃતિક કૃષિ વિશે જણાવતા કહે છે કે શરૂઆતમાં ડર હતો કે ઉત્પાદન ઘટશે, પણ હકીકતમાં ખર્ચ ઘટ્યો અને શુદ્ધતા વધી। જો ખેડૂત ધારે તો તે ધરતીને ફરી સોનું આપતી બનાવી શકે છે। રાજ્ય સરકારના પ્રોત્સાહન અને પ્રવીણભાઈ જેવા ખેડૂતોની મહેનતે સાબિત કર્યું છે કે પ્રાકૃતિક ખેતી એ આજના સમયની માંગ છે। રિપોર્ટર મહેશ સોલંકી, BA ન્યૂઝ ગુજરાતી, પંચમહાલ। મારું નામ માછી પ્રવીણભાઈ ભીખાભાઈ, ગામ નદીસર, તાલુકો ગોધરા। હાલ ગોધરા આત્મા દ્વારા વિવિધ તાલીમો મેળવેલી છે, વિવિધ પ્રેરણા પ્રવાસ મેળવેલા છે। તેના દ્વારા મેં પાછલા 7 વર્ષથી પ્રાકૃતિક ખેતી કરી રહ્યો છું। એ પ્રાકૃતિક ખેતી કરવાના મેન આધાર છે આપણે એને જીવામૃત, ઘન જીવામૃત અને બીજામૃત। હાલ આપણી જમીન રાસાયણિક ખાતરથી કડક જમીન થઈ જવાથી આપણે જો પ્રાકૃતિક ખેતી કરીએ તો જમીન પોચી ભરભરી અને વિવિધ રીતના જે આપણે દવાઓ છે અને આપણે રાસાયણિક ખાતરનો ઉપયોગ કરવાથી જમીન કડક થઈ ગઈ છે। એ જ આપણે પ્રાકૃતિક ખેતી કરીએ તો જીવામૃત અને ઘન જીવામૃત વાપરવાથી જમીન પોચી ભરભરી અને અળસિયાનો ઉપદ્રવ થવાથી વિવિધ પાક બી સારો થાય છે। પ્રાકૃતિક ખેતી થવાથી આપણે જો બીમારીથી આપણે બચીએ છીએ, જેવી અને પ્રાકૃતિક ખેતી કરીએ તો આ બીમારીથી બચીએ છીએ। બીજું કે મારે પ્રાકૃતિક ખેતી કરવાથી મને આવકમાં બી સારું એવું આવક મળેલ છે। પહેલાં હું રાસાયણિક ખેતી કરતો હતો। એ રાસાયણિક ખેતી કરવાથી મારે વીઘે 20,000થી 50,000નું બહારથી મારે દવા, બિયારણ અને ખાતરની ખરીદી કરવી પડતી હતી। હાલ એ જ વસ્તુ આપણે ઘન જીવામૃત વાપરીએ છીએ અને પાણીની સાથે આપણે જીવામૃત આપવાથી જમીન પોચી ભરભરી અને અળસિયા પુષ્કળ પ્રમાણમાં થવાથી આપણે જમીનને બી સારું એવું પોચી રહે છે। એવી જ રીતે અલગ અલગ રીતના હું શાકભાજી કરું છું। ઘઉં છે, બાજરી છે, ડાંગર છે। આ જ રીતનું પકવીને હું મારા પરિવારને આવકમાં સારું એવું આવક મળેલ છે અને હું બહાર બી વેચાણ કરી રહ્યો છું। મારે રાસાયણિક ખાતર જે પહેલાં જે ખર્ચો થતો એની જગ્યાએ પ્રાકૃતિક ખેતીની અંદર મને જે 50,000થી 60,000 રૂપિયા વીઘે ખર્ચો થતો એ જ વસ્તુ અત્યારે મને 60,000 બચવાથી મારી આવક બમણી થયેલ છે।